Magic Show. એક મિનિટ રવિ, આ શું છે? તમને આદત ક્યારથી લાગી? અને આ સ્ટુડિયો છે રવિ, અહીંયા સિગરેટ અલાઉડ નથી, અને આ પણ સિગરેટ એન્ડ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. એ તમને નથી ખબર? ખુશી, એ તો મને ખબર જ છે, સિગરેટ પીવાથી નુકસાન થાય છે, અને એ જ વસ્તુ કહેવા અને બતાવવા માટે હું લઈને આવ્યો છું. એટલે તમે સિગરેટ પીને બતાવવા જઈ રહ્યા હતા કે સિગરેટ એન્ડ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ? ના ખુશી, હું એને પીવાનો નહોતું, હું એને એકચ્યુઅલી મેજિક કરીને આપણા દર્શક મિત્રોને સમજાવવા માંગુ છું કે સિગરેટ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, અને એ પહેલાં તો તમે મારો ક્લાસ લઈ લીધો. હા તો લઉં જ ને. તમે નતા શોધી રહ્યા તમારા માટે લાઇટર નતો, હું મારી આ ટ્યુબ શોધી રહ્યો હતો ખુશી. ઓકે. હા, હવે જો હું તમને બતાવું કે મને ખબર જ છે સિગરેટ પીવાથી નુકસાન થાય છે, રાઈટ? પણ આપણા ઘણા એવા દર્શક મિત્રો હોય છે જેમને સિગરેટ પીવાની આદત હોય છે. આપણે તો એમને કંઈ કહીશું તે સુધારવાના નથી, પણ એમના માટે હું એક રામબાણ ઇલાજ લાવ્યો છું. આપણે એમના છે ને કિડ્સ, એમના છોકરાઓને આજે બતાવીશું કે સિગરેટ પીવાથી કેવું નુકસાન થાય છે. એટલે એમના પપ્પાને કહેશે કે પપ્પા સિગરેટ ના પીશો. એટલે બાય મેજિક આપણે એ લોકોને બતાડીશું કે સિગરેટ પીવાથી શું નુકસાન થાય છે. હા, ઓકે, રાઈટ ખુશી. તો હું છે ને અત્યારે આ બતાવીશ કે સિગરેટ પીવાથી શું થાય છે, અને પછી આ સરસ મજાનું મેજિક ટ્રીક છે ને માર્કેટમાં મળે છે. પણ મળે છે એટલે તમે એને બાય કરી શકો, અને આ કેવી રીતના થાય છે અને કેવી રીતના પરફોર્મ કરવાનું અને એનું સિક્રેટ શું છે, આપણા એપિસોડના એન્ડમાં હું તમને અને દર્શક મિત્રોને બંનેને બતાવીશ કે આ કેવી રીતના થાય છે. ઓકે રવિ, એટલે તમે દર્શક મિત્રોને સમજાવવા માંગો છો કે સિગરેટ પીવાથી શું હાનિ પહોંચે છે. યસ ખુશી. સો થ્રુ મેજિક શો આપણે બતાડીશું, મેસેજ પાસ કરીશું. યસ. ઓકે રવિ, તો આપણી આજની મેજિક ટ્રીક શું છે એ તો બતાવો. ખુશી, મેજિક ટ્રીક પણ આ છે અને મેસેજ પણ આ છે. ઓકે. કે જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે મારી પાસે એક સિગરેટ છે અને સિગરેટના માપનું એક નાનું કેસ છે અને ટ્યુબ છે, રાઈટ? તો હું દર્શક મિત્રોને અને તમને એક સ્ટોરી બતાવીને આ મેજિક બતાવું છું, રાઈટ? ઓકે. કે કોઈ પણ માણસ સિગરેટ પીવાનું જ્યારે ચાલુ કરે ને તો નવું એમને બહુ સરસ લાગે, મજા આવે પીવાની, રાઈટ? તો જ્યારે પીવાનું ચાલુ કરે ને સિગરેટ, ત્યારે માણસ બિલકુલ આના જેવા હેલ્ધી હોય. ઓકે. રાઈટ? કોઈ પણ માણસ હેલ્ધી હોય છે જ્યારે, અને બહુ જ સિગરેટ પીવે, જ્યારે એમને વ્યસન થઈ જાય, જ્યારે ચેઇન સ્મોકર થઈ જાય, એટલે સિગરેટ વગર ચાલે નહીં, પછી એમના હેલ્થને કેવા નુકસાન થાય અને પછી એમની બોડી કેવી થઈ જાય એ હું તમને બતાવું. સપોઝ કે બહુ સિગરેટ પીનારો માણસ કેવો હોય છે એ તમને દેખાડું છું. આ એક હેલ્ધી માણસ છે. હવે એને આપણે ટ્યુબની અંદર મૂક્યો, સપોઝ, જે ચેઇન સ્મોકર છે, રાઈટ? બહુ જ સિગરેટ પીવે છે અને ઘણા ટાઈમથી સિગરેટ પીવે છે, એ પીતો જ રહે છે, અને થોડાક ટાઈમ પછી સિગરેટ પીવાથી એના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે, જેવી આપણે જોયું કે હેલ્ધી માણસ હતો, ઘણા ટાઈમ સિગરેટ પીવા પછી એની બોડી પણ આ સિગરેટની જેમ જ થઈ જાય છે. પણ રવિ, જ્યારે તમે સિગરેટ મૂકી ત્યારે હેલ્ધીયર વર્ઝન હતું, એટલે મોટી સિગરેટ. એના પછી આપણે આની અંદર મૂકી. યસ. આટલી નાની કેવી રીતે થઈ ગઈ? હવે એ મેજિકનો પાર્ટ છે. એ કેવી રીતના થાય છે ને હું તમને શોના એન્ડમાં જે ઓલવેઝ હું તમને શીખવાડતો હોઉં છું કંઈ ને કંઈ મેજિક. એટલે જે મારું ટીચિંગ જે છે એ આજે આ ટ્રીક છે. યસ ખુશી. તો હું તમને આ શીખવાડીશ કે આ કેવી રીતના થયું. પણ એક સરસ મજાનો હું તમને મેસેજ પણ આપું છું, જે મારા દર્શક મિત્રો છે, જે અમારો શો જોવે છે રેગ્યુલરલી, એમને હું કહેવા માગું છું, જે તમારા આજુબાજુ રહે છે, કે તમારા કોઈ રિલેટિવમાં છે, કે તમારા ઘરમાં કોઈ જે સ્મોકિંગ કરે છે, એમને જરૂરથી બતાવજો આ, અને કહેજો કે સ્મોકિંગ કરવાથી શું નુકસાન થાય છે. સ્મોકિંગ કરવાથી તમને લંગ કેન્સર થઈ શકે છે, અને એના સિવાય પણ અસ્થમા જે પેશન્ટ હોય છે એની નજીક જો તમે જઈને સિગરેટ પીવો છો તો એમને ઓબ્વિયસલી અસ્થમાના અટેક્સ આવી શકે છે. એટલે તમે જો તમારી જાતને સ્વસ્થ રાખવા માંગતા હો અને તમારી આજુબાજુવાળાને સ્વસ્થ રાખવા માંગતા હો તો ડેફિનેટલી તમારે આ વસ્તુ કરવાની છે. જો તમે ચેઇન સ્મોકર હો તો પણ તમે ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ વેઝ આઉટ તમે ડિસાઇડ કરી શકો છો, અને એ વેઝ આઉટ દ્વારા તમે તમારી સિગરેટ ઓછી કરી શકો છો, અને યુ કેન હેવ યોર હેલ્ધીયર વર્ઝન. ઓકે રવિ, તો આ તો વાત થઈ ગઈ, આપણે આપણી મેજિક ટ્રીક જે છે એ આપણે શીખી લીધી છે.
હવે નેક્સ્ટ આપણી મેજિક ટ્રિક શું છે? ઓ નેક્સ્ટ મેજિક પણ એટલી ઇન્ટરેસ્ટિંગ છે અને એન્ટરટેનિંગ છે. એના માટે છે ને મને જોઈએ છે કોઈ એક બીજા આપણા હેલ્પર, મતલબ કે આપણા શોમાં આપણને હેલ્પ કરી શકે એવા કોઈ પર્ટિક્યુલર આપણે પર્સનને બોલાવીશું જે આપણી સાથે આપણને હેલ્પ કરે અને મેજિક બતાવવામાં આપણને ઇઝી રહે. કોને બોલાવો? અરે મારા એક સરસ મજાના ફ્રેન્ડ છે, મિત્ર છે, જેમનું નામ છે ચિરાગભાઈ. આપણે એમને બોલાવીશું અને એમની સાથે એક સરસ મજાની મેજિક ટ્રિક પરફોર્મ કરીશું. રવિ, એ ખાલી ને ખાલી તમારા ફ્રેન્ડ નથી પણ મારા પણ ફ્રેન્ડ છે, તો હું બોલાવી લઉં? બોલાવી લો. પ્લીઝ આવી જાઓ. એ કેમ છો? મજામાં ખુશી? એકદમ મજામાં. ચિરાગભાઈ વેલકમ છે તમારું અમારા શોમાં. ક્યુ? સો ચિરાગભાઈ તમને એટલા માટે આજે મેં બોલાવ્યા છે. ખુશી તો ઓલવેઝ બધું મારી પાસેથી લઈ જ જાય છે, મને કંઈ આપતી નથી. તો તમને એટલા માટે બોલાવ્યા છે કે તમે મને કંઈક આપો અને હું પરફોર્મ કરું. એટલે આ ખુશીની ટેવ છે, કારણ કે ખુશી બધા પાસેથી અહીંથી શીખી લે છે ને તમારી પાસેથી જે મેજિક શીખે છે ને એ તો એ ક્યાંક બહાર ઇવેન્ટમાં જઈને નાના બચ્ચાઓ વચ્ચે કરે પણ છે ના 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 ના, અને હું નથી. ફીસ પણ લે છે એઝ અ મેજિશિયન. ના ચિરાગ, આવું કઈ મેં નથી કર્યું. આવું કઈ કર્યું જ નથી ખુશીની રવિ ફૂલ મેં. આજે મને ખબર પડી કે ખુશી તારે મને છે ને પર્સન્ટેજ આપવાનું ચાલુ કરી દેવું પડશે. કમિશન આપું એમાં હું? એવું થોડી ન હોય, હું શીખી જુ તો. શું મેજિક કરવાનું છે આજે મને કંઈક? ચિરાગભાઈ મેં તમને એટલા માટે બોલાવ્યા અહીંયા કે તમે મને એક 500 રૂપિયાની નોટ આપો જેથી હું તમને એક સરસ મજાની મેજિક ટ્રિક બતાવું. પાછી મળશે ને? મળશે, કદાચ રહેશે તો મળશે, નહીં રહે તો પછી ભૂલી એટલે જવા. સળગાઈ નાખવાની છે? ના ના ના, એવું કંઈ નહીં કરીએ. જાદુ કરવાનું નક્કી નહીં, ગમે ત્યારે સળગાવે બી ખરી, અંદરથી કબૂતર નીકાળવાનું. ના ના, એવું કંઈ નહીં કરીએ. ચિરાગભાઈ જે તમે મને નોટ આપી છે કદાચ બદલાઈ ના જાય, કદાચ હું ચેન્જ ના કરી દઉં, કદાચ કંઈ નકલી નોટ ના આવી જાય, એટલા માટે છે ને તમારો નોટનો નંબર તમે ચેક કરી લો. હા હા, તો દર્શક મિત્રો, જે મેં એમની પાસેથી એક 500 રૂપિયાની નોટ લીધી છે. દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે હું પ્રોફેશનલ મેજિશિયન છું અને આ બધા મેજિક કરતાં પહેલાં હું ઘણી બધી પ્રેક્ટિસ કરતો હોઉં છું. આના રીઝન અને એના કોઈ ક્લ્યુ એને હું બધું ભેગું કરીને પછી આ ટ્રીકને પરફોર્મ કરતો હોઉં છું. મેક શ્યોર કે તમે આ ટ્રીક જાણ્યા અને જોયા વગર કોઈ જગ્યાએ પરફોર્મ કરતા નહીં, અધરવાઇઝ તમારું નુકસાન થઈ જશે. રાઈટ? 500 રૂપિયા. હા, કે ચિરાગભાઈ આજે મેં તમારી પાસેથી 500ની નોટ લીધી છે ને એના માટે હું એક કવર લઈને આવ્યો છું. તમારે આ નોટ આ કવરની અંદર મૂકી દેવાની છે. ને મને આપી દેવાની. હા, ખુશીને બહુ કવર લેવા હોય. ખુશી તમે ચિંતા ના કરો, મારી પાસે બીજા 1 2 3 4 5. સો ખુશી આની સાથે સાથે મારી પાસે છે ને બીજા 1 2 3 4 5 હા 5 એન્વલપ છે. હા હા, એ પકડો તમે. અને બીજી મારી પાસે ઘણી બધી 500ની નોટ છે. એક મિનિટ જાઓ, આ થોડી 500 ની નોટ છે. હા, ક્યાં આ નોટ જ છે? 500ની નોટ જ છે, હજુ પ્રિન્ટ કરવાની બાકી છે. અચ્છા, એટલે અહીંયા હા. પ્રિન્ટ થશે. હા, એ પ્રિન્ટ થશે અને કેવી રીતના થશે આપણે બધા જોઈશું. ખુશી, હા તમારે શું કરવાનું છે, આ બધી નોટ છે ને એની અંદર આ બધા એન્વલપની અંદર 1 બાય 1 કરીને મૂકી દો. ઓકે. પણ આજે પ્રિન્ટ આનું મશીન આપણે ખુશી આપણે મંગાઈ જ લઈએ હે ને? અમે લોકો તો વસાઈ જ લઈશું. જ્યાં જાદુગર 2000 ની જોયા નોટ નથી બની છે પૈસા ને? માંગવાનું ચાલુ. 2000 ની નોટ થઈ શકે કે નહીં, પણ હવે તો બંધ થઈ જશે. તો હા બસ ચાલો, એક તો મૂકી દીધું છે મેં. યસ, આને પણ આપણે અંદર મૂકી દઈએ છીએ. પણ એક વસ્તુ સારી થઈ જશે, પછી મને એમ શીખી લઈશ ને એટલે કોઈના બી રિસેપ્શનમાં જવાનું છે એટલે પછી મેજિક કરીને આવી રીતે કવર આપીને આપી દઈશ. ઓકે ખુશી, એ બધું વિચાર્યા પહેલા છે ને આપણે પહેલા મેજિક ટ્રિક જોઈ લો, પછી લાસ્ટમાં એવું ના થાય કે આવું ના કરાય, એવું ના થાય. બીવડાવે છે આ મેજિશિયન. ડન, આ થઈ ગયું છે. ઓકે, હા ઓકે, આપણે હું ચેક કરી લઉં. યસ ખુશી, આમાં પણ મૂકેલું છે એક. યસ, આની અંદર પણ મૂકેલું છે. હું શું કરું? તમે ઉભા રહો ચિરાગભાઈ, તમારી પાસે તો રિયલ નોટ છે ને, તમે શેના માટે કરો છો ટેન્શન? અને આને પણ લઈને આપણે ચેક કરી લઈએ. યસ, મેજિશિયનનું નક્કી નહીં ને 500 ની અંદર ચોરી થઈ જાય. ઓકે. સો ચિરાગભાઈ, ખુશી કે આપણી પાસે છે ને 5 એન્વલપ છે અને છઠ્ઠું એન્વલપ તમારી પાસે છે, મારી પાસે જેની અંદર 500 500ની real note નોટ, છે. રિયલ નોટ છે. ઓકે ઓકે. ચિરાગભાઈ, નોટ તમારી છે એટલે પહેલો ચાન્સ તમારા માટે. આ એન્વલપ એની અંદર મૂકી દઈએ, અચ્છા, એની અંદર. અને તમારા દેખતા જ હું એને શફલ કરી દઉં છું, ઉપર નીચે કરી દઉં છું, લાઈક આવી રીતના. હા ઓકે, તો ચિરાગભાઈ હવે તમને ખુશી, તમને પણ ના ખબર પડે કે રિયલ નોટ ક્યાં છે અને આપણે ફેક નોટ ક્યાં મૂકી છે. હા રાઈટ? બધા મિક્સઅપ થઈ ગયા છે.
ઓકે, હવે આપણે છે ને ગેમ રમીશું. ચિરાગભાઈ, ઓકે ખુશી છે ને મારી અહીંયા જે હું જેટલા પણ એપિસોડ કરું છું એમાં બધામાં જ મને હેલ્પ કરે છે અને સરસ મજાનું એનું કામ છે અને મને મજા આવે છે એમની સાથે કામ કરવાનું. પણ આજે છે ને મારી સેફ સાઈડ છે. સેફ સાઈડ એટલા માટે છે કે અહીંયા કંઈ પણ ખોટું થાય કે કદાચ નોટ ખોવાઈ ગઈ, ફાટી ગઈ, મિસ થઈ ગઈ તો મારી પાસેથી નહીં, ખુશી પાસેથી લઈ લેવાની. ખુશી આપીશ ને તું? ટ્રાય કરીશ, નહીતર હું શીખીને તમને આપી દઈશ. ચલો ખુશી મારા શોની પાર્ટનર છે અને જે ઇન્સ્ટ્રક્શન હું આપું છું ને એ પ્રમાણે મેજિક કરે છે અને બહુ સરસ મેજિક કરે છે અને આજે પણ હું એને ઇન્સ્ટ્રક્શન જ આપીશ ખાલી અને બધું એ જ કરશે. કદાચ રોંગ થયું ને તો તમારે નોટ એની પાસે. ઓકે, સો ચિરાગભાઈ, ખુશી, હવે છે ને આપણી પાસે 6 એન્વોલપ છે. 1 2 3 4 5 અને 6. ચિરાગભાઈ, નોટ તમારી છે ને એટલે ચાન્સ પર તમને જ હું આપીશ દરેક વખતે, રાઈટ? તો મારી પાસે 6 એન્વોલપ છે ને એમાંથી હું ડિવાઈડ કરી દઉં છું. 3 એન્વોલપ મારા રાઈટ હેન્ડમાં છે, 3 એન્વોલપ મારા લેફ્ટ હેન્ડમાં છે. તમે 3માંથી 2માંથી કોઈ પણ એક સિલેક્ટ કરો. લેફ્ટ વાળું શ્યોર છો? હા શ્યોર. ડન? હા. ઓકે, તો ચિરાગભાઈ તમે જે સિલેક્ટ કર્યું છે ને લેફ્ટ વાળા, આ જે 1, આ 2 અને આ 3, તે હું ખુશીને આપી દઉં છું. ખુશી, હવે તમારે 3 એન્વોલપ તમારી પાસે છે, 3 નીચે મૂકી દો. ઓકે રાઈટ? કીધા. એમાંથી કોઈ પણ એક એન્વોલપ ઉઠાવવાનું છે, તમારી મરજી હોય એ. ઓકે યસ, રાઈટ? ખુશી, એને ટર્ન કરી દો હોરિઝોન્ટલ. હા, હવે એને વચ્ચેથી પકડવાનું છે. હા, 2 હાથથી ઉપરથી ઓકે. અને અલગ કરી દેવાના છે. જુઓ, તમારી જો નોટ હશે તો શું થશે એ મને નહીં પૂછતા. મને તો કીધું ને ત્યાંથી લેવાની. હવે આવું કરાવડાવશો તો હું નહીં આપું. ખરેખર ફાડું ને? ખરેખર ફાડવાનું છે ખુશી. પાક્કું ને? પાક્કું, શ્યોર. ફાટશે તો તમારે જ આપવાની છે એટલે વાંધો નહીં. 500 ની નોટ જશે તો કવર બી 2 રૂપિયાનું, 502 રૂપિયાનું નુકસાન થવાનું છે. આ તો બહુ ખરાબ વસ્તુ છે. ઓકે, ડન છો ને? તમે બંને જણ રેડી ને? કવર હું ફાડવા જ જઈ રહી છું. યસ ખુશી. 500 ની નોટ સાથે જો કવર ફાટી ગયું તો 502 રૂપિયાનું નુકસાન થવાનું છે ખુશી. એટલે 500 તમે રવિ પાસેથી લેજો, 2 રૂપિયા હું તમને આપી દઈશ. વાહ. ચલો 1 2 3. એક મિનિટ. બચી ગઈ. ખુશી, ફર્સ્ટ ચાન્સ તો બચી ગયા છો કે આમાંથી પ્લેન પેપર નીકળ્યું છે, રાઈટ? એ પેપરને સાઈડમાં મૂકી દો અને બીજા 2 એન્વોલપ છે ને એમાંથી કોઈ પણ એક ઉપાડી લો. ઓકે, આને અહીંયા મૂકી દઉં છું. આને લીધું છે મેં. આ પેલું મને છે ને પેલી શોલે ફિલ્મનું પેલું ગબ્બર સિંહ વાળું બધું યાદ આવી રહ્યું છે. પેલી 3 में गोली है और 3 खाली है એના જેવું આખું બધું કંઈક ચાલી રહ્યું. ઓકે ખુશી, એને પણ આપણે ફટાકથી જલ્દીથી ફાડી નાખીશું. ફાડી નાખો એને પણ. 1 2 3. फिर से बच गया यार. અરે યાર સિરિયસલી આ બધું શોલે જેવું જ થઈ રહ્યું છે. એ બી બચ ગયા. હવે ફાઇનલી એક જ એન્વોલપ બચ્યું છે. હવે ખુશી, હા, એ તમારે લેવાનું છે એન્વોલપ. ખુશી આને જો ફાડી 500 ની દેવાનું હોય તો ના ફાડતી. એને પણ ફાડી નાખવાનું છે. જોઈ લો. 500 ની હોય તો ના ફાડતી. તું આમ કરીને જોઈ લે, આમ ક્યાંક લાઈટ વાઇટમાં કંઈ દેખાય છે. નહીં હવે દેખાય. દેખાશે જ નહીં, એમાં કોઈ દેખાશે જ નહીં અને દેખાશે તો બી નહીં ખબર પડે. ક્યાંથી લાવે એ બી દેખાય એવા નહીં. ક્યાંય નથી દેખાતું. પાડી નાખું ને? હવે લઈ જ લો. 500 બચાવો. અગેન બચ ગયે. ફરી પેપર નીકળ્યું છે. વાહ तीनों के तीनों बच गए. ખુશી, મને ખબર નહીં પડતી કે ખુશીને નોટ આપવાની છે એટલે બધા સેફ સાઈડ ખોલે છે કે ના 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 ના. સિલેક્ટ કોણે કર્યું તું? ચિરાગભાઈ 3 એમના. હા, તમે એમને જે સિલેક્ટ safe કર્યું યાર, તમારી નોટ અત્યારે સેફ છે. મને એવું લાગે છે આ 3 માંથી કોઈ પણ એક એન્વોલપમાં છે, રાઈટ? દવાના નથી ને? ના ચિરાગભાઈ, હવે આપણે ફાડીશું ને. હવે થોડી ગેમને ચેન્જ કરીએ. મારી પાસે 1 2 અને 3 એન્વોલપ છે, રાઈટ? તો 3 એન્વોલપ છે ને એને આપણે 3 અલગ અલગ નંબર આપી દઈશું. તો ફર્સ્ટ જે એન્વોલપ છે મારી પાસે એક માર્કર છે. ઓકે. તમે 1 થી 10 ની અંદર કોઈ પણ એક નંબર મને કહો. 3 નંબર. તો મેં એક 3 નંબરનું એન્વોલપ બનાવ્યું છે, રાઈટ? એને અહીંયા મૂકી દે. ચલો ખુશી, તમારે પણ મને 1 થી 10 ની વચ્ચે કોઈ પણ એક નંબર મને કહેવાનો. 7. 7, લકી 7. ઓકે, હવે મારી પાસે એક એન્વોલપ વધ્યું છે જેનો હું નંબર લખી દઉં 5. ઓકે. ઓકે,
તો આપણી પાસે હવે એન્વોલપ થઈ ગયા 5, 7 and 3. ચલો ચિરાગભાઈ, નોટ તમારી છે એટલે અગેન તમને ફર્સ્ટ ચાન્સ કે આપણી પાસે 1 એટલે 3 નંબર, 2 એટલે 7 અને 3 એટલે 5. તમારે આમાંથી કોઈ પણ એક નંબર સિલેક્ટ કરવાનો છે. એવું જરૂરી નથી કે તમે 3 બોલ્યા એટલે તમે 3 જ લેવાનું. તમે કોઈ પણ લઈ શકો, 3, 5, 7 માંથી કોઈ પણ લઈ શકો. 7. ઓકે, તમારા હાથમાં જ રાખો એને 7 ને. ખુશી, તમારો ટર્ન. 3 અને 5 શ્યોર? ઓકે, તો એને પકડીને દર્શક મિત્રોને બતાવી દો કે આપણી પાસે અલગ અલગ નંબર છે. રેન્ડમ ચોઇસ થઈ ગઈ, રાઈટ? ચિરાગભાઈ, બધા એન્વોલપ ખુશીએ ફાડી દીધા. અને ક્યાં છે મને ખબર નથી હજી પણ. અરે ખુશી, બધા દર્શક મિત્રોને કહો અને અમને પણ કહો કે ફાડવાની મજા આવી કે નહીં. બહુ મજા આવી, પણ હા એની સાથે સાથે મને દુઃખ પણ હતું કે જો નોટ ફાટી ગઈ તો મારે 502 રૂપિયા આપવા પડશે. પણ ઠીક છે, હવે નહીં આપવા પડે. પણ ચિરાગભાઈ, હું તમને કહું, ફાડવાની જેવી મજા આવે ને એવી કોઈને મજા ના આવે. તમે પણ એકવાર ટ્રાય કરો ફાડવાનું. સિરિયસલી ટ્રાય કરો. 500 ની મારા હાથે ના જતી રહે. તો તમારે લેવાની છે. હા, હવે એક જ કવર બચ્યું છે ને, હા. પાડી નાખો. અરે 500 તારે આપવાના છે. હવે છેલ્લું કવર છે. એટલે આમાં હોઈ શકે? હોઈ શકે ને, એમાં જ હશે. ખુશી, બીજા બધામાં નથી નીકળી તો આ જ એક કવર બચ્યું છે જે એમાં કદાચ નોટ હોઈ શકે છે. તો જોઈએ, ચેક કરીએ. ચેક કરો. અરે વાહ, ક્યાં બાત હે યાર. પણ એમની આટલા બધા કવર્સ ફાટી ગયા, રેન્ડમ સિલેક્ટ કર્યા તો પણ 500 ની નોટ બચી. અને 1 મિનિટ, એ જ નોટ છે. જોયું? મેજિક કહેવાય આને, મેજિક. નોટ એટલા માટે બચી છે ને ચિરાગભાઈ, ખુશીને આપવાની હતી એટલે બચી ગઈ છે. જો એને ના આપવાની હોત તો ક્યારની ફાટી ગઈ હોત. અને બીજી દર્શક મિત્રોને કહું કે ચિરાગભાઈ મારાથી બહુ જ નજીક ઊભા છે. મતલબ 2-3 ઇંચનું જ અંતર હશે. એમના જ્યારે પણ એક એન્વોલપ ફાટતું તો એમના હાર્ટબીટ વધતા જતા હતા. મને અહીંયા સંભળાતા હતા. તો ચિરાગભાઈ અહીંયા આવ્યા અને નોટ આપીને આટલું સરસ આપણા બધાને એન્ટરટેન કર્યું. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ચિરાગભાઈ. બહુ જ મજા આવી. થેન્ક યુ ખુશી. તો હું રજા લઉં. ઓકે, પણ તમારી 500 ની નોટ એ તો થોડી ભૂલાય. ચલો રવિભાઈ, મળીએ. થેન્ક યુ. ઓકે રવિ, તો આ ટ્રિક જે છે એ તો આપણે જોઈ લીધી અને મને તો બહુ જ મજા આવી. પણ અગેન મારો સેમ ક્વેશ્ચન છે કે આ કરવાનું કેવી રીતે? ખુશી, આ મેજિક ટ્રિક પાછળ એક સરસ મજાની સાયકોલોજી છે કે માણસ શું વિચારે છે ને હું થોડું ગેસ કરી લઉં એટલે મને થોડી ખબર પડી જાય કે કયા એન્વોલપમાં નોટ હશે. રાઈટ? ઓકે. એમાં કોઈ એમાં ટ્રિક નથી કે બસ મને બોડી લેંગ્વેજથી થોડુંક એનું અનુમાન મળી જાય છે કે આ કદાચ આમાં હશે, એટલા માટે જ આ ટ્રિક સક્સેસ થાય છે. બસ બીજું કોઈ રીઝન નથી આનું. ઓકે રવિ, તો આ ટ્રિક માટે થઈને બહુ બધી પ્રેક્ટિસ રિક્વાયર્ડ છે અને પ્રેક્ટિસ પછી જ તમે કોઈ લોકોની સાયકોલોજી જે છે એ સમજી શકો છો અને એના પછી જ તમે કરી શકશો, એમ? યસ ખુશી, આ મેજિક ટ્રિક માટે ઘણું બધું તમારે રિસર્ચ અને પ્રેક્ટિસ કરવી પડે છે. અને દર્શક મિત્રોને હું ખાસ કહીશ કે તમે કોઈ જગ્યાએ ટ્રાય ના કરતા. તમારાથી બિલકુલ નહીં થાય. એનું પાછળનું તમને સિક્રેટ નથી ખબર કે આ કેવી રીતના થાય છે. એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ તમે કોઈ જગ્યાએ ટ્રાય ના કરતા. ઓકે રવિ, તો હવે આપણે શું કરવાનું છે? યસ ખુશી, મેં તમને કીધેલું કે હું તમને સરસ મજાની મેજિક ટ્રિક બતાવીશ, શીખવાડીશ અને આપણા દર્શક મિત્રોને પણ બતાવીશ. એટલે સિગરેટ વાળી ટ્રિક. હા, એ કેવી રીતના થાય છે હું તમને અને દર્શક મિત્રોને બંનેને બતાવું છું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. ચાલો. સો ખુશી, જેવી રીતના મેં તમને બતાવ્યું હતું કે આપણી પાસે એક સિગરેટ હોય છે અને સિગરેટ આપણે ટ્યુબની અંદર નાખીએ છીએ અને નાની સિગરેટ થઈ જાય છે, રાઈટ? ઓકે. તો આ સિગરેટ છે ને એકચ્યુઅલના ટ્યુબની અંદર જ હોય છે. એના માટે છે ને આપણી પાસે એક આ બીજી નાની સ્ટીક હોય છે જેને અંદર નાખીને આપણે બહાર કાઢીએ એટલે આ સિગરેટ બહાર આવી જાય છે આમાંથી. ઓકે. એકચ્યુઅલી આ સિગરેટ ઓરિજિનલ નથી, આ ડુપ્લિકેટ સિગરેટ છે જે બનાવેલી છે મેટલમાંથી, રાઈટ? પણ આ મેજિક અમારું છે ને ટોપ મોસ્ટ સેલિંગ હોય છે. કોઈ પણ જગ્યાએ ફેર હોય છે અને કોઈ પણ જગ્યાએ મેજિક સ્ટોલ હોય છે ને તેમાં ઘણી આ મેજિક ટ્રિક બહુ જ બધી સેલ થતી હોય છે. જસ્ટ બિકોઝ કે આમાં મેસેજ રહેલો હોય છે એટલે બધા કિડ્સ આને લઈ જ જાય છે. એઝ એ સિગરેટ પીવાનું અને કોઈ એવું મોટિવેશન નથી મળતું કે સિગરેટ આનાથી પીવાય. બટ મેજિશિયન જે સેલ કરે છે ને એ ઓલવેઝ આ જ સ્ટોરી બતાવીને સેલ કરે છે કે સિગરેટ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, રાઈટ? એટલે આપણે બતાવીએ તો કે હેલ્ધી માણસ સિગરેટ પીવે અને આ બંધ કરી દે અને બહુ સિગરેટ પીવાથી શું થઈ જાય કે અનહેલ્ધી થઈ જાય, નાનો થઈ જાય, એનું બોડી આવી રીતના થઈ જાય, લો થઈ જાય, રાઈટ?
તો આની પાછળ આ જ એનું સિક્રેટ છે કે સિગરેટ એની અંદર જ હોય છે અને આ સ્ટીક વગર એ નીકળતી નથી. એટલે તમે પણ ટ્રાય કરો તો ઇઝીલી થશે તમારાથી. સિગરેટ આ જે ટ્યુબ છે એની અંદર જ હોય છે નાની સિગરેટ, રાઈટ? અને એને પકડવાની રીત થંબ તમારો અહીંયા હોય છે અને આવી રીતના પકડવાની હોય. ઓકે, ઓકે. તો અમે સિગરેટ લીધી અને આવી રીતે ઇન્સર્ટ કરી. હા, હવે એને પુશ કરી દો. પુશ કરી દીધી. પુશ કરીને કેપ બંધ કરી દો એની ઉપર. ઓકે. પછી મેજિક કરી આપણે. યસ, ઓકે. નાને વાવ રવિ, એક બીજી ટ્રીક મને આવડી ગઈ છે. હા, એટલે આના સાથે સાથે હું એકદમ પરફેક્ટલી મેજિક કરી શકીશ. હવે મારે શું કરવાનું? હવે તમારે સ્ટીક કાઢીને ફરીથી પરફોર્મ કરવું હોય તો એને આવી રીતનાથી બહાર કાઢવાનું છે. ઓકે. તો જોયું ને દર્શક મિત્રો, આ એમણે આપણને ભલે સિગરેટ વાળી મેજિક ટ્રીક બતાવી, પણ એની પાછળ રહેલો મેસેજ જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એ આપણે જોવાનું છે કે સિગરેટ પીવાથી નુકસાન શું થાય છે. પણ હા, તમે આ ટ્રીક જે છે એ પ્રેક્ટિસ કરો કે ના કરો, પણ આ ટ્રીક જે છે એ બહુ ઇઝી છે બાળકો માટે પણ પરફોર્મ કરવાની. અને આના દ્વારા તમે તમારા ફેમિલીને મેસેજ પણ આપી શકશો. સો થેન્ક યુ સો મચ રવિ, કારણ કે તમે આટલી સુંદર સુંદર ટ્રિક્સ અમને શીખવાડી એના માટે થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, મને તો બહુ મજા આવી. તમને પણ મજા આવી હશે ને? હશ. અને મને તો મજા એટલા માટે આવી કારણ કે મારે 500ની નોટ બચી ગઈ ભાઈ, નહીતર મારે ચિરાગને આપવા પડત 500. એટલા માટે થઈ. તો અમે લોકો તમને મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી અમને બંનેને રજા આપો અને તમે જોતા રહો તમારો ફેવરેટ શો ધ મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.